ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે છે। જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે રાત દિવસ એક કરીને મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ અને આપણું સર્વસ્વ હોમી દઈએ છીએ, છતાં પણ જ્યારે પરિણામની વાત આવે ત્યારે તે મંજિલ આપણાથી થોડી દૂર રહી જાય છે। આવી સ્થિતિમાં મનમાં અનેક પ્રશ્નો જાગે છે કે શું મારી મહેનતમાં કોઈ કમી હતી અથવા શું ઈશ્વર મારાથી નારાજ છે। પરંતુ સત્ય એ છે કે દરેક વસ્તુ માત્ર મહેનત પર નિર્ભર નથી હોતી। આપણું કર્મ તો પ્રધાન છે જ, પણ તેની સાથે કુદરત અને સમયનું ચક્ર પણ એક મોટી ભૂમિકા ભજવે છે। જો લાખ કોશિશ કર્યા પછી પણ સફળતા ન મળે તો સમજી લેવું કે કદાચ એ વસ્તુ તમારા ભાગ્યમાં અત્યારે નહોતી અથવા કુદરત તમારા માટે કંઈક અલગ જ યોજના બનાવી રહી છે। આજે આપણે મિથુન રાશિના જીવનની એ ઊંડી સચ્ચાઈ વિશે વાત કરીશું જે કદાચ અત્યાર સુધી તમારી સામે નથી આવી। આ કોઈ ઉપરછલ્લી વાતો નથી, પણ તમારા અંતર્મનનો એક અરીસો છે। મિથુન રાશિના જાતકો ઘણીવાર વિચારતા હોય છે કે અમારો જન્મ આ જ રાશિમાં કેમ થયો હશે અને અમારા જીવનની વાસ્તવિકતા શું છે। મિથુન રાશિ એ રાશિચક્રની ત્રીજી રાશિ છે જેના સ્વામી બુધ ગ્રહ છે। આ રાશિ દ્વિસ્વભાવની છે, જેનો અર્થ એ થાય કે તમારામાં બે અલગ અલગ વ્યક્તિત્વનો સમાવેશ થાય છે। તમે ક્યારેક ખૂબ જ ગંભીર હોવ છો તો ક્યારેક તમે એક નાના બાળકની જેમ ચંચળ બની જાઓ છો। તમારો જન્મ મિથુન રાશિમાં એટલા માટે થયો છે કારણ કે કુદરત તમને બુદ્ધિ, ચાતુર્ય અને વાતચીત કરવાની અદ્ભુત કળા ભેટમાં આપવા માંગતી હતી। મિથુન રાશિ એ વાયુ તત્વની રાશિ છે, જેનો અર્થ છે કે તમારા વિચારો હવાની જેમ વહેતા રહે છે। તમે ખૂબ જ સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ છો અને તમારી કલ્પના શક્તિ એટલી પ્રબળ હોય છે કે તમે મનમાં ને મનમાં આખા કિલ્લાઓ ચણી નાખો છો। ઉદાહરણ તરીકે તમે જ્યારે શાંતિથી બેઠા હોવ ત્યારે તમને એવા વિચારો આવે કે મારે કોઈ મોટું સામાજિક કાર્ય કરવું જોઈએ અથવા મારે કોઈ એવી સિદ્ધિ મેળવવી જોઈએ જેથી આખું જગત મને ઓળખે। સ્વપ્ન જોવા એ સારી વાત છે, પણ તમારી મુખ્ય સમસ્યા એ છે કે તમે વિચારોમાં તો પર્વત ઓળંગી જાઓ છો, પરંતુ જ્યારે વાસ્તવિકતામાં ડગલું માંડવાનું હોય ત્યારે તમારું મન બીજે ક્યાંક ભટકી જાય છે। તમે બહુ પ્રતિભાશાળી છો, બુધ ગ્રહની કૃપાથી તમારામાં ગજબનું ટેલેન્ટ છે, પણ તે ટેલેન્ટને ચોક્કસ દિશામાં વાળવું એ તમારા માટે મોટો પડકાર છે। જો તમે તમારા આ વિખરાયેલા વિચારોને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત કરી લો અને શિસ્તબદ્ધ રીતે કામ કરવાનું શરૂ કરો તો તમને સફળતાના શિખરે પહોંચતા કોઈ રોકી શકશે નહીં। તમે ઘણીવાર એક સાથે બે કામમાં હાથ નાખો છો, જાણે કે તમે બે અલગ અલગ રસ્તાઓ પર એક સાથે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ। આના કારણે ઘણીવાર એવું બને છે કે તમે કોઈ પણ એક રસ્તા પર પૂરી ઝડપથી આગળ વધી શકતા નથી। જે દિવસે તમે આ ચંચળતા પર કાબૂ મેળવી લેશો તે દિવસથી તમારા જીવનમાં એક મોટું પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે। તમારા સ્વભાવમાં એક ખાસ વાત એ છે કે તમારી ઉંમર ભલે 30, 40 કે 50 વર્ષની હોય, પણ તમે તમારી ઉંમર કરતાં હંમેશા નાના દેખાઓ છો। આ તમારી અંદર રહેલી જીવંત ઊર્જાનું પ્રતીક છે। જો કે તમારી અંદર એક એવી વૃત્તિ પણ હોય છે કે જ્યારે કોઈ તમને સલાહ આપે અથવા જ્ઞાન પીરસે ત્યારે તમને તે બહુ ગમતું નથી। તમને એવું લાગે છે કે તમે પોતે જ બધું જાણો છો અને કોઈની શિખામણની તમને જરૂર નથી। ક્યારેક તો આ વિડિયો જોતી વખતે પણ તમારા મનમાં એવો વિચાર આવી શકે કે આ બધી વાતો તો મને ખબર જ છે, પણ જો તમે થોડા ઊંડા ઉતરીને વિચારશો તો સમજાશે કે આ વાતો તમારી પ્રગતિ માટે કેટલી જરૂરી છે। હવે આપણે એ પણ જાણવું જરૂરી છે કે તમારા જીવનમાં કયા લોકો સાચા સાથી બની શકે છે। મિથુન રાશિના જાતકો માટે વૃષભ, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે। જો તમારા જીવનમાં આ રાશિના કોઈ મિત્રો કે સંબંધીઓ હોય તો તેમનો સાથ ક્યારેય છોડશો નહીં, કારણ કે મુશ્કેલીના સમયે આ જ લોકો તમારી પડખે અડીખમ ઊભા રહેશે। આ રાશિઓ સાથે તમારો તાલમેલ કુદરતી રીતે જ સારો રહે છે અને તેઓ તમને સાચી દિશા બતાવવામાં મદદરૂપ થાય છે। જીવનમાં મોટા ફેરફારોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે 26મી 27 વર્ષની ઉંમર એક વળાંક જેવી હોય છે, પરંતુ સાચો સંતોષ અને સ્થિરતા 31 કે 32 વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે। ત્યાં સુધી તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે અને તમે સતત કંઈક નવું શોધવાનો પ્રયત્ન કરો છો। આ સમયગાળા પછી તમારી આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થાય છે।
જો આપણે આવનારા સમયની એટલે કે 2030 સુધીની વાત કરીએ તો તે ખૂબ જ રસપ્રદ છે. અત્યારે શનિ મહારાજ તમારા દશમ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે અત્યારે તમારા પર જવાબદારીઓનો મોટો બોજ છે. તમે તમારા કામને લઈને પહેલા કરતાં વધુ ગંભીર બન્યા છો અને જૂની આળસનો ત્યાગ કરીને મહેનત કરી રહ્યા છો. આ શનિની અસરે તમને છેલ્લા 2 વર્ષમાં ઘણું બધું શીખવ્યું છે. તમે પોતે પણ અનુભવ્યું હશે કે 2 વર્ષ પહેલા તમે જે રીતે વિચારતા હતા અને આજે જે રીતે વિચારો છો તેમાં જમીન આસમાનનો તફાવત છે. જૂન 2027 સુધી શનિ આ જ સ્થિતિમાં રહેશે, જે તમને વ્યવસાયિક રીતે વધુ પરિપક્વ બનાવશે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ મહેનત કરશો તેનું ફળ તમને 2027 પછી મળવાનું શરૂ થશે. 2027 2029ના અંત સુધી શનિ તમારા 11મા ભાવમાં આવશે, જે લાભનો ભાવ છે. આ સમય તમારા જીવનનો સૌથી સુવર્ણ સમય હોઈ શકે છે, કારણ કે ત્યારે તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા કામો પૂર્ણ થશે. પરંતુ આ બધાની વચ્ચે રાહુ અત્યારે તમારા 9મા ભાવમાં હોવાથી પિતા સાથેના સંબંધોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. પિતા સાથે દલીલો કરવાનું ટાળજો અને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. 2026ના અંતમાં રાહુ જ્યારે તમારા 8મા ભાવમાં જશે ત્યારે તમારે ગૂઢ વિદ્યાઓ કે ઉચ્ચ શિક્ષણ તરફ રુચિ વધશે. કદાચ તમે કોઈ નવો અભ્યાસક્રમ શરૂ કરો અથવા તમારા જ્ઞાનને વધારવા માટે કોઈ કોચિંગમાં જોડાવો તેવા યોગો પ્રબળ છે. 2030ની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે, કારણ કે 2029ના અંતમાં તમારી શનિની સાડાસાતી શરૂ થશે. આ કોઈ ડરવાની વાત નથી, પણ એ સમય તમારી ધીરજની કસોટીનો હશે. જો તમે અત્યારથી જ તમારા કર્મોને શુદ્ધ રાખશો અને પ્રામાણિકતાથી કામ કરશો તો સાડાસાતી પણ તમને નુકસાન નહીં કરે. ખાસ કરીને જે લોકો સંતાન પ્રાપ્તિ માટે વિચારી રહ્યા છે તેમના માટે આવનારા 2-3 વર્ષો ખૂબ જ સકારાત્મક છે. ગુરુ મહારાજની કૃપાથી તમારા ઘરમાં ખુશીઓનું આગમન થઈ શકે છે અને વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણમાં સફળતાના પૂરા સંજોગો દેખાઈ રહ્યા છે. જીવનમાં જ્યારે પણ અટવાયેલું અનુભવો ત્યારે થોડા આધ્યાત્મિક ઉપાયો કરવાથી તમને માનસિક શાંતિ મળશે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે તમે બુધના બીજ મંત્રનો જાપ કરી શકો છો, જે તમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવશે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ તમારા માટે રક્ષક કવચ સમાન સાબિત થશે. ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી તમારા જીવનની નકારાત્મક ઉર્જા દૂર થશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર આપણને માર્ગ બતાવે છે, પણ રસ્તો તો આપણે પોતે જ કાપવો પડે છે. તમારી મહેનત અને કુદરતના આશીર્વાદ જ્યારે ભેગા થશે ત્યારે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. આશા રાખીએ છીએ કે મિથુન રાશિ વિશેની આ ઊંડી અને વિગતવાર માહિતી તમને તમારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપશે. વાસ્તવિકતાને સ્વીકારીને અને તમારા સ્વભાવમાં થોડો ફેરફાર કરીને તમે ચોક્કસપણે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ શકો છો. હંમેશા સકારાત્મક રહો અને તમારા પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખો. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિથુન રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ પોતાના જીવનની આ વાસ્તવિકતા જાણી શકે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, અમે તેનો ઉત્તર આપવાનો પૂરો પ્રયાસ કરીશું. આવી જ વધુ આધ્યાત્મિક અને સચોટ જાણકારી મેળવવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને તરત જ મળી રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના. હર હર મહાદેવ.